આજ રોજ મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આજે આપણે મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે કે આ જે ભૂમાફિયાઓ મુન્દ્રા તાલુકામાં બેફામ બન્યા છે અને એમના લીધે એક ગરીબ મજૂર વર્ગના 2 સંતાનો ગુમાવ્યા છે. એમની જે આ ભ્રષ્ટાચારના લીધે આજે કોઈ પરિવાર ઉજળું થઈ ગયું છે અને ગરીબ પરિવારના 2 છોકરાઓ જે કેવડી નદીમાં રમતા રમતા જે 40 ફૂટના ખાડા થઈ ગયા છે આ ભૂમાફિયાઓના લીધે, એમાં પડી જતા એમનું મૃત્યુ થયેલ છે. આજે અમે મામલતદારશ્રીને માંગણી કરેલ છે કે એમને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી તુરંત અસરેથી આર્થિક સહાય આપવામાં આવે અને આ જે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી એમના ઉપર FIR કરવામાં આવે. આ કોઈ એક દિવસનો બનાવ નથી. છેલ્લા 2 વર્ષથી અમે આ વિશે વિવિધ તંત્રોને આના વિશે આવેદન પત્ર પાઠવતા આવ્યા છીએ, પણ આના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આના માટે જે પણ અધિકારીઓ સંડોવાયેલા હોય, જે પણ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા હોય એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આજે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તુરંત અસરેથી આ જે ભ્રષ્ટાચાર છે એ બંધ થશે અને એમાં સંડોવાયેલા ટ્રાન્સપોર્ટરો હોય, ભૂમાફિયાઓ હોય, પોલીસ તંત્ર હોય કે પછી ખાણ ખનીજ વિભાગ હોય, એમના ઉપર FIR કરવામાં આવે.